નમસ્કાર મિત્રો, આજથી હવે શરૂ કરવા જઈ રહ્યા છે આપણે ચેપ્ટર નંબર 12 પરમાણુઓના ઉદાહરણ તેમજ સ્વાધ્યાયના પ્રશ્નો. તે પૂર્વે સૌપ્રથમ આપણે સૂત્રો અંગે ચર્ચા કરી લઈશું. સૌથી પહેલાં સૂત્ર આવે છે નજીકતમ અંતરનું. નજીકતમ અંતર વખતે જે છે આલ્ફા કણની ગતિ ઉર્જાનું સંપૂર્ણ રૂપાંતરણ શેમાં થાય છે? સ્થિતિ ઉર્જામાં. બરાબર છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર માની લો કે કેટલું છે? 1/2 mv². તો સ્થિતિ ઉર્જા જે છે આપણું કે Q1 Q2 અપન R થઈ જશે. હવે એમાં ચાર્જમાં એક જે છે એ આલ્ફા કણ થશે અને બીજું ન્યુક્લિયસવાળું. બરાબર છે. તો આલ્ફા કણને તમે 2e લખી શકો અને Q2 માટે ન્યુક્લિયસનો જે ચાર્જ છે તેના માટે તમે ZE લખી શકો. ઓકે. તો અંતર માટેની વાત કરીએ તો R જે છે, R માટે વાત કરીએ તો R જે છે આ તરફ લઈ જતા 2 જે છે આ તરફ આવી જશે. તો 2k Q1 Q2 અપન અહીંયા જે છે આ mv² એ આ રીતે આવી જશે. તો R અંતર જે છે આપણને તમામ કેલ્ક્યુલેશન બાદ જે છે લગભગ 30 ફર્મીમીટર એટલે કે 30 ગુણ્યા 10⁻15 મીટર સુધી મળી શકે છે. ઓકે. બીજું સૂત્ર જે છે આગળ, બીજું સૂત્ર જે છે આપણને સંઘાત પ્રાચલ અંગેનું છે. સંઘાત પ્રાચલમાં તો સંઘાત પ્રાચલમાં જે છે એ ઓરિજિનલ વેલોસિટી વેક્ટરથી જે છે એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ અથવા તો લંબ અંતર જે છે બી, સંઘાત પ્રાચલ જે છે એને આપણે બી સાથે સરખાવવાનું અને એ જે છે વિચલન કોણ થીટા સાથે. માની લો કે બીનું મૂલ્ય ઊંચું હોય, ઊંચું ઇન ધ સેન્સ જે છે એ 0 કરતાં વધારે હોય, મતલબ વધતું જતું હોય, તો થીટા જે છે એ કેટલો આવે? 0 ડિગ્રી. અને આ બી ઘટતું જતું જે છે 0ની નજદીક પહોંચે તો આ જે છે પાઈ રેડિયન અથવા તો 180 ડિગ્રી આપણે લઈ શકીએ. બરાબર છે. ઓકે. આગળ ત્રિજ્યા માટેનું સૂત્ર છે. ત્રિજ્યા માટેનું સૂત્ર જે છે Rn = n²h²ε0/πm(ze²) થાય. હવે આ સૂત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે n² અને આ જે z છે એ જે છે બદલાય છે. મતલબ કક્ષક 1 હોય તો n1 થઈ જાય. અગર પરમાણુ જે છે કોઈ બીજું તત્વ આપી દીધું હોય તો ઝેડનું મૂલ્ય પણ બદલાશે. તો h²ε0 પાઈ m અને e² ગુણ્યા n²/z. અને આગળ જે છે આ તમામે તમામ મૂલ્ય જે છે અચળાંકોના, hનું મૂલ્ય કેટલું છે? તો 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ. ε0ની વેલ્યુ આવે 8.85 × 10⁻12. બરાબર છે. ઓકે. પાછી પાઈનું મૂલ્ય જે છે કેટલું આવે? 3.14. માસ કોની વાત કરવાના છે? ઇલેક્ટ્રોનનું. તો એ આવે 9.11 ગુણ્યા 10⁻31 kg. ઇલેક્ટ્રોનનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. આ તમામે તમામ મૂલ્ય જે છે એમનો ગુણાકાર તેમજ આ સાથે ભાગાકાર કરવામાં આવે તો એ મૂલ્ય જે છે આપણને લગભગ 0.529 ગુણ્યા n²/z. અને આ ત્રિજ્યા છે તો ત્રિજ્યા જે છે શેમાં આવશે? મીટરમાં. હજી આને થોડું આપણે ફેરફાર કરી શકીએ છીએ. આ જે દશાંશ છે એને જમણી તરફ લઈ જતા આ જે આપણને n²z² જે n²/z જે છે એ આપણને એંગસ્ટ્રોમમાં મળશે, એટલે કે 10⁻10 રીતે. તો 5.29 ગુણ્યા 10⁻11 n²/z એટલા મીટર આપણને મળે. બરાબર છે. આ 5.29 ને 5.3 ગુણ્યા 10⁻11 મીટર કહીએ તો બી વાંધો નથી. હાલાકી n જે છે 1 2 3 જેમ જેમ વધશે તેમ તેમ કક્ષકોની ત્રિજ્યામાં વધારો થશે. z જે છે પરમાણુ ક્રમાંક જે પ્રમાણેનો હશે તે પ્રમાણેનું ત્રિજ્યા મળશે. ઓકે. તો ત્રિજ્યા બાદ જે છે વેલોસિટી એટલે કે વેગનું સૂત્ર, કે દરેક કક્ષામાં ફરતો જે છે ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હોય છે, તો એના માટે vનું સૂત્ર શું આવે છે? તો vનું સૂત્ર આવે છે ZE²/2Nhε0. ઓકે. તો હવે જે છે ફરી આમાં
ઝેડ અને એન આ જ જે એવા પદ છે કે જેમાં ફેરફાર થઈ શકે છે. પરમાણુ ક્રમાંક બદલાયો, ઝેડનું મૂલ્ય બદલાઈ જાય, કક્ષક બદલાય, એનનું મૂલ્ય બદલાઈ જાય, તો આપણે લખી શકીએ E² છેદમાં 2H∪0. સાઈડમાં શું લખાય આપણાથી? ઝેડના છેદમાં એન, અને વેલોસિટી છે તો મીટર પ્રતિ સેકન્ડ આવી જશે. આ બધાના મૂલ્ય જે છે ફરીથી અચળાંકો છે, એમનું મૂલ્ય લખવામાં આવે તો એ જે છે 2.18 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ મળે છે. 2.18ને જે છે આપણે 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ પણ લાવી શકીએ. બરાબર છે? ઓકે. હવે જે છે આના પછી કુલ ઉર્જા માટેનું સૂત્ર આવતું હોય છે. હવે કુલ ઉર્જા જે છે એ કોનો સરવાળો છે? કઈ ઉર્જાનો સરવાળો છે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જાને આપણે KE લખીએ છીએ, સ્થિતિ ઉર્જાને આપણે U લખીએ છીએ. તો અલગથી આપણે લખવામાં આવે અગર, તો ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે? KE બરાબર 1/2 mv². હવે આ વીનું મૂલ્ય જે છે આપણે આ જ મૂકવાનું રહેશે. એનો વર્ગ કરતાં જે છે કાઇનેટિક એનર્જીનું સૂત્ર આપણને મળે છે E² છેદમાં 8πε0r. આ જે છે મૂલ્ય ધનમાં આવે છે, યાદ રાખીશું આપણે. આગળ છે સ્થિતિ ઉર્જા. યુ માટે શું લખાય? કે Q1 Q2 છેદમાં r. હવે આરની જગ્યાએ આપણે શું મૂકીશું? RNHનું સૂત્ર. આ જ મૂલ્ય ફરીથી લખવામાં આવે તો એ સૂત્ર બની જશે U બરાબર -E² છેદમાં 4πε0r. એને પણ ગુણાકાર અગર આપણે 2 વડે કરી દઈએ તો જે છે ફરીથી આના જેવું આપણે બનાવી શકીએ. તો -2E² છેદમાં 8πε0r. બરાબર છે? તો આપણે કહી શકીએ કે આને અગર આપણે x લઈએ તો આ શું થઈ જશે? -2x. ઓકે. હવે જે છે કુલ ઉર્જા, જે શું બતાવે છે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો ગતિ ઉર્જા જે છે કેટલું છે? x. અને આ જે છે કેટલું છે? -2x. તો જે છે આપણને કેટલું મળે? -x. તો xનું મૂલ્ય કેટલું છે? ફરીથી આ જ. તો કુલ ઉર્જા બરાબર, તો લખી દઈએ ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ -E² છેદમાં 8πε0r. ઓકે. તો ટોટલ એનર્જી -E² 8πε0r થઈ જશે. બરાબર છે? ઓકે. બીજું શું વસ્તુ યાદ રાખવાનું કે ભાઈ આમાં જે છે આપણે કુલ ઉર્જાની વાત કરીએ તો એના માટે બીજું એક સૂત્ર યાદ રાખવાનું છે. કુલ ઉર્જા બરાબર -13.6 Z² છેદમાં n² ઇન્ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે? આ બી જે છે આપણે એક શોર્ટકટ જેવું યાદ રાખી શકીએ. કુલ ઉર્જા માટે, પછી ત્રિજ્યા માટે અને વેગ v માટે જે છે આ પ્રમાણેના મૂલ્ય આપણે યાદ રાખવા જરૂરી છે. પછી જ્યારે જે શ્રેણીઓનું આવશે કે જ્યારે પહેલી કક્ષકમાંથી બીજામાં જાય, બીજામાંથી ફરીથી પાછું પહેલામાં ફરે, તે દરમિયાન જે છે કયું સૂત્ર વાપરવાનું? તો ઉર્જા સ્તર બરાબર En2 -En1. હવે ડેલ્ટા ઈમાં આપણે અગર આપણને આવૃત્તિ શોધવાનું કીધું છે તો ડેલ્ટા ઈ બરાબર શું લખાય? HF. હવે જેમાંથી પાછું ફરે તે અને જ્યાંથી પહોંચે છે તે. બરાબર છે? તો En2 -En1 લખાશે. અગર તરંગ લંબાઈ કહે છે તો hc/λ En2 -En1 લખાશે. લેમડા આ બાજુ જશે, En2 -En1 આ બાજુ તરફ આવશે. તો લેમડા બરાબર hc છેદમાં En2 -En1. હવે જ્યારે લેમડા નેનોમીટરમાં લાવવાનું હોય તો hcની જગ્યાએ આપણે લખી શકીએ 1240 છેદમાં જે બી તફાવત હોય En2 -En1. ઓકે. તો આ સૂત્રો જે છે આપણને કામ લાગવાના રહેશે. બીજું, હવે જ્યારે આપણે તરંગ લંબાઈ માટે એક બીજું સૂત્ર છે રીડબર્ગ કોન્સ્ટન્ટના રિલેટેડ, 1/λ ઇઝ ઇક્વલ ટુ RZ² ઇન્ટુ બ્રેકેટ 1/n1² -1/n2², કે જેમાં રીડબર્ગ કોન્સ્ટન્ટનું મૂલ્ય જે છે આરનું મૂલ્ય જે છે 1.09 ઇન્ટુ 10⁷ મીટર ઇન્વર્સ રહેશે આરનું મૂલ્ય. અને જ્યારે 1/r આપણે જ્યારે આ લેમડા જે છે એને આપણે ઉલટાવી દઈશું તો 1/rનું મૂલ્ય જે છે આપણે 911 જે છે એ લઈ શકીએ છીએ. બરાબર? 911 એંગસ્ટ્રોમ આવી જશે. ઓકે. આગળ વધીએ. હવે જે છે ઓલમોસ્ટ બધા સૂત્રો આવી ગયા છે.
અને નવા આવશે તો પછીથી જોઈ લેવામાં આવશે. તો હવે સવાલ તરફ ફરીએ. સવાલ નંબર 1. જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રધરફોર્ડના ન્યુક્લિયર મોડલમાં ન્યુક્લિયસ કે જેની ત્રિજ્યા આપેલી છે 10⁻15, તો ન્યુક્લિયસની ત્રિજ્યા આપેલી છે તો રેડિયસ ઓફ ન્યુક્લિયસ લખી દેવાય. સૂર્યના જેવો છે જેની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષા તો જેનું ત્રિજ્યા આપેલું છે 10⁻10, તો રેડિયસ ઓફ એટમ ભ્રમણ કરે છે. ટૂંકમાં ન્યુક્લિયસને સૂર્ય સાથે સરખાવવામાં આવ્યું છે અને પૃથ્વી જે છે એને ઇલેક્ટ્રોન સાથે સરખાવવામાં આવ્યું છે. અને હવે એવું કહે છે કે અગર સૂર્યમંડળના પરિમાણના પ્રમાણે જવામાં આવે તો પૃથ્વી અત્યારે જે અંતરે છે એના કરતાં વધારે નજીક હોત કે દૂર હોત એ આપણે જણાવવાનું છે. અત્યારે આપણે પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા આપેલી છે કેટલી? 1.5 × 10⁻11 મીટર અને સૂર્યની ત્રિજ્યા આપેલી છે 7 × 10⁸. અગર બંનેનો આપણે જે છે પરમાણુ તેમજ ન્યુક્લિયસ આ બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર લઈએ તો 10⁻10 પરમાણુની ત્રિજ્યા, ન્યુક્લિયસની ત્રિજ્યા જે છે 10⁻15, તો એ આવે છે 10⁵. કહેવાનો મતલબ એવો કે ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં 10⁵ ગણા જેટલું મોટું એ ત્રિજ્યામાં કોણ ફરતું હશે અથવા તો પરિભ્રમણ કરતું હશે? પૃથ્વી. બરાબર છે. તો એ જ પ્રમાણે હોવું જોઈએ. તો અત્યારે જે છે ઇલેક્ટ્રોનિક અક્ષ ત્રિજ્યા ન્યુક્લિયસ કરતાં કેટલી? 10⁵ છે. તો પૃથ્વી જે છે એ પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા સૂર્યની ત્રિજ્યા કરતાં કેટલી હોવી જોઈએ? 10⁵. તો પૃથ્વીની જે ત્રિજ્યા આપેલી છે એની ચર્ચા કરીશું અને સૂર્યની ત્રિજ્યા. તો સૂર્યની ત્રિજ્યા કરતાં 5 ગણું વધારે હોય તો સૂર્યની ત્રિજ્યા આપણને પ્રશ્નમાં આપેલું છે 7 × 10⁸. એના કરતાં 5 ગણું વધારે તો 7 × 10⁸ × 10⁵. તો આ ટોટલ કેટલું થઈ જાય? 8 ને 5 13. તો 7 × 10⁻13 મીટર. બરાબર છે. તો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા જે છે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? 7 × 10⁻13. અત્યારે કેટલા આપેલા છે કક્ષીય ત્રિજ્યા ઓરિજિનલ? 1.5 × 10⁻11. હવે આ 1.5 અને 7ને પણ સાઈડ પર રાખીએ તો આ 13 અને 11માં ડિફરન્સ કેટલો છે? 10⁻2 જેટલો. એટલે કે લગભગ જે છે હોય એના કરતાં પણ કેટલું? 100 ગણું. તો આપણે કહી શકીએ કે આ મૂલ્ય પૃથ્વીની વાસ્તવિક કક્ષીય ત્રિજ્યા કરતાં બી કેટલું મોટું છે? 100 ગણું. તો કહી શકાય કે અત્યારે જ્યાં પૃથ્વી પરિભ્રમણ કરે છે એ કરતાં પણ એ વધારે દૂર હોત. ઓકે.